છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી રાઠોડની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી તારીખ 17મી એપ્રિલ 2024ને બુધવારે યોજાનાર રામનવમીના પાવન પર્વ નગરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ભાઈચારાભર્યા વાતાવરણ સાથે સંપન્ન થાય તે માટે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે છોટાઉદેપુર જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના ડીવાયએસપી રાઠોડના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર નગરના હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ પરમારે ઉપસ્થિત સૌ આગેવાનોનું મીટિંગમાં સ્વાગત કર્યું હતું। શાંતિ સમિતિના અધ્યક્ષ ડીવાયએસપી રાઠોડે તમામ કોમના આગેવાનોને બંને દિવસ યોજાનાર બાઇક રેલી તેમજ શોભાયાત્રામાં ઉપસ્થિત રહી કોમી એખલાસભર્યા વાતાવરણમાં બંને કાર્યક્રમો સંપન્ન થાય તે અંગેની તકેદારી રાખવા સૂચન કર્યું હતું। ઉપસ્થિત બંને કોમના આગેવાનોએ છોટાઉદેપુર નગરનું વાતાવરણ સંવાદપૂર્ણ હોય શાંતિપૂર્ણ વાતાવરણમાં બંને કાર્યક્રમો સંપન્ન થશે એની પોલીસને ખાતરી આપી હતી। આ પ્રસંગે હિન્દુ સમાજના અગ્રણીઓ પ્રશાંતભાઈ પટેલ, વંદનભાઈ પંડ્યા, નરેનભાઈ જયસ્વાલ, રાહુલભાઈ પરમાર, સુન્ની મુસ્લિમ વકફ કમિટીના પ્રમુખ સૈયદ સમી બાવા સાહેબ, હાજી ફારૂકભાઈ ફોદા, સજ્જાદભાઈ શેખ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે ડીવાયએસપી રાઠોડ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। છોટાઉદેપુર જિલ્લા ખાતે તારીખ 17 એપ્રિલના રોજ ભગવાન શ્રી રામના જન્મદિવસે રામનવમીનો એક મોટો પ્રોગ્રામ, એક મોટું પ્રોસેસન નીકળવાનું છે, જે અનુસંધાને આજરોજ છોટાઉદેપુર શહેરની શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં તમામ હિન્દુ આગેવાનો, મુસ્લિમ આગેવાનો તેમજ અન્ય આગેવાનોને આમંત્રણ આપવામાં આવેલું અને યાત્રા ખૂબ જ શાંતિ અને સફળતાપૂર્વક પૂર્ણ થાય તે અંગે જરૂરી સૂચનાઓ પણ આપી, તમામ લોકોના સૂચનો પણ મેળવ્યા અને શાંતિ સમિતિની મિટિંગમાં ખૂબ જ સારી રીતે પૂર્ણ કરેલ છે। અમારું પોલીસનું આયોજન ખૂબ જ સારું છે। અમે બંદોબસ્તનું આયોજન કરી લીધું છે, જિલ્લામાંથી પોલીસ વધારાનો ફોર્સ પણ મેળવી લીધો છે અને રામનવમી અનુસંધાને આવતીકાલે જે એક રેલીનું બાઇક રેલીનું આયોજન છે એ બાઇક રેલી સંદર્ભે પણ આવતીકાલે એક બંદોબસ્તનું આયોજન સરસ કરી દીધું છે અને બંદોબસ્ત ઇન્ચાર્જ તરીકે હું છું, સાથે પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર સાહેબ છે તેમજ અન્ય બહારથી ફોર્સ મેળવેલો છે, જેથી યાત્રા ખૂબ જ શાંતિપૂર્વક પસાર થશે તેવી તમામ નગરજનોને હું ખાતરી આપું છું।